ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલાય જય સ્વામિનારાયણ તો કે આ કેમ ચપ્પલ ની પૂજા કરવા લઈને બેઠા છો? રસોડામાં ચપ્પલ રખડતા હોય. ભજીયાની તૈયારી થઈ ગઈ આપણે અડધી ફડતી તો હે ને. મરચા આવી ગયા, ધાણા, ચટણી બની ગઈ. નિકુંજ શાક લઈ આવ્યો. ત્યાં કોઈ દી જાતો ભાઈ ત્યાં કોઈ દી નથી ગયા. અહીંયા બધું શીખવાડી દે જિંદગી નહીં. ત્યાં કોઈ દી નહીં. બહુ સારું કામ કરી નાખ્યું પણ ત્યાં ગુંદા લેતા આવ્યો. મને કેરીનું અથાણું ન ભાવે, મને ગુંદાનું જ ભાવે. તમે સવાર ભાડા ને જ મને એમ થયું કે આ હારા હોય કે ન હોય, તને લેતા આવડા હોય કે નહીં. આમાંથી 10-15 ગુંદા તો પલાળવા ઓલા કરવા જ છે અથાણું. બોલો તો મમ્મી વઘારતા ગયા છે. ઘણા છે સરસ, ઘણા સરસ છે. હારા ને પણ ઈ બગડે નહીં ને ગુંદું. મને ગુંદાનું જ અથાણું ભાવે. કાંઈ નહીં, હાલો ચા ભાખરી ખાઈ લો. આપણે નાઈટ કરીને આવ્યા, આપણે સુઈ જઈએ. હાલો રીવા, જય સ્વામિનારાયણ તો બોલ. નાઈ ધોઈ છે, કેટલી ચોખ્ખી લાગે છે. પછી સ્વામિનારાયણ. હે પછી ખબર તે જવાબ ન આપ્યો તો સ્કૂલે કેમ નથી જાતી? કાલે હું બોલી હતી કાલે બોલી હતી ને. જાતી તી ને નથી, નહોતી જાતી ને જાતી તી, એવું કાંઈક કરતી તી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાહ વાહ, ઠંડી ચાલુ થઈ ગઈ ને અહીંયા ગરમા ગરમ ભજીયાની તૈયારી મળી છે થવા. ભજીયાની તૈયારી થવા માંડી પણ તમારે ને કૃષ્ણ બે ને જોબે જવાનું છે. મારે તો લેટ જવાનું છે ને. તમારે લેટ જવાનું, કૃષ્ણ જોબ પર જવાનું હોય. હમ. મારે રજા આવી તો તમારે શું કહેવાય, તમારે તો ઓલું ફિક્સ છે. એને જોબ આવી છે ઓવર ટાઈમ. કાંઈ કાલે નહીં. તમે પૂછતા હતા ને કયા કયા ભજીયા બનાવવાના છે એમ, તમે તૈયારી જ કરવા માંડી. આ ચકરી કરી નાખવી, પટ્ટી ના કરવી, ચકેડી ચકેડી, ચકરી નહીં ચકેડી. ઈ આ જે હોય હાલો ને. ગોટા કરવી, ગોટા નહીં કરવા, ભજીયાના ગોટા નો થાય. થાય ભજીયાના ગોટા, બટાકા પૂરી, ચકડી. બટેકા પૂરી કરી નાખવી. મેં તો તૈયારી થોડી કરી નાખવી. આગળ કૃષ્ણ જવું હોય. પછી ઓલા ચંદનનો ને એનો ફોન આવ્યો તો કદાચ ઈ આવે. એ લોકો 4 વાગે આવવાના છે. એ લોકો બધા જમી જાય. થોડે તૈયારી કરી નાખવી ને. સવારમાં ધાણા વીણ નાખ્યા હતા, મેથી કાલ વીણાઈ ગઈ હતી. એવું છે. આ ઓલું દહીં મેળવવાનું શું યાદ કરી છે. હાલો. હવે ડિક્લેર કર્યું છે તું કેટલી જાતના ભજીયા બનાવવાના છે. હજી કાંઈ મેળ નથી. હજી જો બટેકા સામે મૂક્યા, પાણી ઓલું કરવું છે. આ પટ્ટીનું તૈયાર કર્યું, ચકરી છે, પટ્ટી લીંબુ નાખીને મૂકી દેવી ને. હમ. બનતા જાય, ખાતા જવાનું, પેટ ન ભરાય ત્યાં સુધી. બીજું શું હોય આશીષ? મારા બટાકા પૂરી બનાવજો, વધારે થોડી કરજો. કેમ? ઝો પર જવું, ભજીયો ખાઈને ગડબડ થયું હોય પેટમાં, ત્યાં પછી હેરાન થાય. ત્યાં એક જ બ્રેક મળે છે પાછો. હવે ઈ તમારે ઓલું ને, અમારે તો વચ્ચેથી વયું જવાનું કે ભાઈ પેટમાં ગડબડ છે, આવવું પડે. એ તો અમારે વાંધો કેતા નવા વાંધો નથી, વૈયા દઈ તો શું ટીમ વોશરૂમ ને એમ ન જવા દે. જવા દે છે, વાંધો નથી. પછી આઘું જવું પડે એમ હમ. હાલી અંદર બહુ ટોયલેટ પાસે. વાંધો નહીં. આ ચકરી ને એવું જ વધારે કરવું છે. ભજીયા એટલે થોડાક જ પાડશું, થોડાક એટલે પાડશું. સળિયા તો લીંબુ નાખીશ ને એટલે મજા આવશે ટેસ્ટ. છોકરા ખાય. કરવાના તમારે હતા પણ હવે જોબ છે એટલે મારે કરવા પડશે. કેદું તમારે કરવા હતા ને. તારા હાથના ભજીયા ખાઈ ને તમે. ના, આપણે ભજીયા માસ્ટર નથી, ઈ ખોટી વાત. ભજીયા માસ્ટર નું કઈ નહીં, પણ ભજીયા તો બનાવી ને. ભજીયા બનાવી ગળા ઉતરેવા થાય કે નહીં. ખાવ પછી ખબર હોય. હા બસ એમ. તમે ખાવ પછી તમને ખબર પડે. ભજીયું ખાઈને પછી ખબર પડે કેવું છે. આ બધું એક લોટમાં એમાં જ ઓલું કરવું છે ને. મેથી નો આપણે કરવી એમ જ કરવું છે ને. મસાલા બધું મસાલો વાળું બધું. ઓળખ કરી તો સારું ઓલું બટાકા અને પૂરી. હા મોળા હશે પછી ટેસ્ટ નહીં આવે તમને. કઈ નહીં, એ રીતના કરી નાખશું ભેગું કરી. મરચા હાવ મોળા, પટ્ટીના જરીક તીખા છે. આ મરચા થાવ મોળા છે. થોડો મસાલો આવે તો તમને ટેસ્ટ આવે ને. ભેગું કરી દઈશું.
આપણે જો મહેમાન આવી ગયા છે કે ને ભાગમાં હોય ને ભજીયા ખાય એમ. આરતી અને જય ચંદન સ્વામિનારાયણ. આરતી જય સ્વામિનારાયણ. આરતી ને ચંદન ઈ અમારા ફેમિલી ફ્રેન્ડ છે. આ બધા સ્ટુડન્ટમાં હતા ને ત્યારે બધા લેસ્ટરમાં હતા, પછી બધા અલગ અલગ થઈ ગયા નહીં. હા, ગયા વર્ષે આપણે તુલસી વિવાહમાં મળ્યા હતા. વરસ થઈ ગયું નહીં? 1 વર્ષ થઈ એક ગયું. વર્ષ થઈ ગયું. હમણાં ચંદન રસ્તાને યાદ કરતા હતા. જે સ્ટુડન્ટ હતો ને ત્યારે આવ્યા હતા ઈ ગયું. હા, સ્ટુડન્ટમાં આવ્યા હતા. તો એવી રીતે સંબંધ આપણે બધા થઈ ગયા. બધા ઘણી વાર એમ પૂછે ને હા. કે તમારે શું થાય પણ અમારે આવી રીતે સંબંધ છે બધાય. તમે હારા છો બધા હેચવા, બીજું તો કાંઈ નહીં. હવે છોકરાઓ તો શું કહેવાય, હવે પછી કોલેજ હોય એટલે આવે ન આવે. તમે એમ તો બધા શું કહેવાય, આવતો આવો જાવો એટલે ઈ હારું જ કહેવાય ને. હા, ભજીયાની રેસીપી બધા માંગશે, પણ આપણે તો દેશી ભજીયા બનાવી છે. મેથી ભજીયા ભેગા કર્યા, મરી નાખી દીધી. હાલો. વાહ ચિતુ વાહ, મહારાજ માટે ગરમા ગરમ ભજીયા બનાવી દીધા. હે ને? લીલા ભજીયા, પટ્ટી મરચા, બટાકા પૂરી, મરચાની ચકરી, ગ્રીન ચટણી અને દહીં. મહારાજ જમાવટ પડી દેવાની છે આજે. ક્યાં નહીં ખાઈ તે. ગરમા ગરમ ભગવાન ને મહારાજ જમાડીને આવું, પછી આપણે જમવા બેસીએ ચંદા. ઓકે. રાખવા પડશે ઈ. ઓલા બે આવે છે કે નહીં એ મંત્ર ને એનું ભજીયા બનવાના ચાલુ થઈ ગયા. લાલ ને પીલા ને લીલા ને. ભજીયા બનવાનું ચાલુ ને ક્યાં વાત કરો. કૃષ્ણએ જમી હોતર લીધું. પૂરો થઈ ગયો. હા છોકરાને બેહાડી દઈએ હવે. હા, બે છોકરાને બેસાડો ને ત્યાં રીવાન નિર્વાય એવી છે. ક્યાં બનાવવાના તેલ? આ ખંડની આ આપણે ચકડીની છોકરા પટ્ટી ને એવું બધું ખાશે ને. તો આ બનાવો છો? નહીં ઈ આપણે એ તો પૂરી ખાશે છોકરા. પટ્ટી નહીં, આ બટેકા પૂરી જ ખાવું હતું મારે. અલગ ભાષ બોલવું હતું. લાવો. મીઠું શાકશો? એકદમ રેડી, ક્રિસ્પી આમ ખખડે છે અહીંથી. ગરમ ના આવે ધુમાડા નીકળે. બધું ઘટે છે? બધું ઘટે. શું ઘટે? સોલ્ટ લીંબુ તીખાઈ નથી. સોલ્ટ કેટલો? બસ 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 બસ. છોકરાઓ ખાઈ આવશે ને તીખા. મીડિયમ તીખા. વાહ છોકલા વાહ, તમે તો ભજીયા મીંડા ખાવા. કેવા છે ભજીયા? બહુ સારા છે. તો પછી તમે ખાવાનું ચાલુ રાખો, ગરમા ગરમ ખાઓ. તમે ખાઈ લો પછી અમે બેસી જઈએ. ઓકે લીવબેન, તમને મજા આવી? વાહ વાહ લીવબેન વાહ. એક હાથથી ખાવાનું. ઓકે, રાઈટ હેન્ડ થી. બીજા ઓઇલ વાળો બગાડતી નહીં. કયા ભજીયા ભાવ્યા તમને? ગ્રીન ભજીયા, બટાકા પૂરી, પટ્ટીના મરચા છે ઈ બધા? તને જેવું? તને કયા ભજીયા ભાવ્યા? બે ભાવી ગયા. વાહ વાહ. મારા તો લેટ આવ્યો. બધા ભજીયા આપણે બનાવવાના હતા. બેને બે આવીને ઈ જ કીધું. મેન તમે આઈટમ કે છે. મેન આઈટમ આપણે બનાવી ને. ભરેલા મરચા બનશું તું. હા. હાથ અડી ગયો એમ કે આ ઠંડી ગયો હવે વાંધો નહીં. પણ મેં આવીને પૂછ્યું, મેં કીધું મેન કારીગર ક્યાં? તો તમે વારો ન આવ્યો પૂજા આપણો. કરતા હતા. દીવાબત્તી કરતા હતા. આપણો વારો ન આવ્યો આજે. નહીં. આપણે પછી ક્યારેક રાખશો, કરશું. શિયાળો આખો આ જ ધંધા કરવાના છે અહીંયા. આપણે થોડાક દી પછી પાછા કરીએ. હમણાં બધા ભેગા રાહુલભાઈ બધા આવી જાય ને પછી. આશીષે હારા ભજીયા બનાવો. શું કરો છો હવે? હવે અમે ખાઈએ જ છીએ. હવે અમે ખાઈએ છીએ ભજીયા. કેમ લાગ્યા ભજીયા એમ પૂછવાનું હોય મંત્ર. કેમ લાગ્યા? ભજીયા મજા આવી ગઈ. બધાયથી સારા ભજીયા કયા છે એમ? કયા વધારે સારા છે સૌથી? ભરેલા મરચા. બધાએ કીધું. એ છેલ્લે કર્યું ને ઈ જ તે નહીં ચિરાગભાઈ? આશીષ ના પાડતા પણ મેં કીધું ભરેલા ભજીયા કરવી ને તો જ આપણે ભજીયા ખાધા કહેવાય. ભજીયું ખાવાનું એમાં થોડા માખણ જેવા ભજીયા. મસાલો બહુ મસ્ત. થેન્ક યુ. આપણે બેયને ને ઈ આમાં હાથ તો તમારો જ હતો. મસાલો જે છે તમ તાર ખાવ ખાવ. વાગી ગયા છે 8:30 અને ડિનર પૂરું થઈ ગયું છે. મહેમાન પણ જતા રહ્યા છે. અને આ બાજુ જો આ લોકોને તો આઈપેડ ક્યારે મૂકવાનું ને જ નથી ખબર પડતી.
આ જોયું શિવ મહાપુરાણ? કોઈની કમેન્ટ આવી છે કન્ટિન્યુ રાખો, આપણે શિવ મહાપુરાણ જોવી, વાતો કરવી, તો એ લોકો તે આપણી એરોર એન્જોય કરે છે. શિવ મહાપુરાણમાં કેવું ટગ વોર જોતા હતા, સમુદ્ર મંથન કથા એને ગમી, તમે પછી કયો તો એને ખબર પડે, એટલે તમને કહું કન્ટિન્યુ જોવાનું રાખો એમ. શું ખાધું ઈ યાદ છે પેલા જ? કયા ભજીયા ખાધા? લે આવે હવે બ્રશ કરવા જવા લો વારા ફરતી ધીમે ધીમે, પછી સુઈ જાવ હવે, પછી કાલ સ્કૂલે જવાનું છે. કાલ હવે 3 એપિસોડ જોવા પડશે ને. કાલ તમ તાર માર રજા જ છે, જો હું તમને કેટલું જોવડાવું ઈ. હજી પૂરું થયું છે તો ભજીયા બનાવવાનું હજી 2 બાકી છે ને, ડિમ્પલ બાકી, ભાઈ બાકી, એ 2 માટે પાછા ગરમા ગરમ થોડાક બનાવી દઈ. 2 રસ્તામાં જ છે ઓન ધ વે. ઠરી ગયેલા નો ભાવે ને? ભાવે, જો કે આપણે ત્યાં બધા ઠરી ગયેલું ખાવાની ટેવ છે. ઘરે હતા ગરમા ગરમ બનાવી દેવી, એવું છે. ખાવાશ આપણે પાછા ખવાશે નહીં. ખાઈ લેવા મજા આવી ગઈ, આંબળિયા મજા આવી ગઈ નહીં? ઉતાળો પણ સરસ બનાતા, ઉતાળો બનાવ્યો પણ સરસ બનાતા. આંબળિયા આપણા ફેવરેટ છે. હાલો હવે નીકળશું જોબ પર અમે તે. હા, તમારો ટાઈમ થઈ ગયો, આપણે ત્યાં રજા છે. જઈ આવો, જાવ તમે જાશો ભાઈ આવશે. તો હવે ભજીયા ખાઈને બધા સૂઈ ગયા છે. ભજીયા ખાવાની બધાને એટલી મજા આવી. આશીષ ને કૃષ્ણા જોબ પર જતા રહ્યા છે. ડિમ્પલ ને નિકુંજે પણ આવીને ગરમા ગરમ ભજીયા જમી લીધા. અને આજે બધાએ બહુ સરસ કમેન્ટ કરી છે. કમેન્ટ એટલી આવી છે કે બધાની પર્સનલી નામ લઈને તો કમેન્ટ નહીં વાંચી શકું, પણ થેન્ક યુ સો મચ. છોકરાઓ વિશે પણ સરસ સરસ કમેન્ટ છે કે છોકરાઓ ડાયા છે ને છોકરાઓ સાથે રહે છે. બટ થેન્ક યુ સો મચ બધાને. જો કૃષ્ણા હોત તો કૃષ્ણાને કહેત કૃષ્ણા કમેન્ટ રીડ કરે, એમ તો 1 by 1 નામ લઈને કમેન્ટ કરત. બટ થેન્ક યુ સો મચ જેણે કમેન્ટ કરી છે બધાને. તમે બધા ક્યાંથી વ્લોગ જોવો છો એ પણ તમે કમેન્ટ કરેલી છે. કોઈ બોમ્બેથી, નવસારીથી, બેંગ્લોરથી, બધી બહારની કન્ટ્રીઓમાંથી પણ જોવે છે. કેમ કે આજે ભજીયા કરતા હતા તો બધાની કમેન્ટ રીડ કરવાનો ટાઈમ પણ નથી, પણ હમણાં હું બધાની કમેન્ટ પણ રીડ કરી લઉં. પણ થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા માટે. તો ચલો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઉં છું. મળ્યા પછી નવા વ્લોગમાં આગળ જરૂરથી તમારા કમેન્ટનું રીડ કરીશું અને તમારું નામ પણ લેશું. ઘણાનું છે કે મારું નામ લેજો એમ, તો ટ્રાય કરીશું. તમે કમેન્ટ કરતા રહેજો, તમારું નામ પણ અમે ચોક્કસ લેશું એમ. તો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઓન અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતો હોય તો જલ્દીથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.